તારીખ 1/12/24ના રોજ રાત્રિના 9 વાગ્યાની આસપાસ ભગવતીપરા રેલવે બ્રિજ પાસે રેલવે ટ્રેક પર ફરિયાદી હતા હાર્દિક નટુભાઈ ચૌહાણ, જેઓ જઈ રહ્યા હતા પોતાના ઘરે, ત્યારે આ આરોપીઓ દ્વારા એની પાસે મસાલો માગવામાં આવ્યો કે માવો દે, જેથી આરોપીએ માવો આપવાની ના પાડતા આરોપીને છરીના ગાજીને એના પેટમાં ઈજાઓ કરી અને ત્યાંથી ભાગી ગયેલા. જે બાબતની એમના બેન માસીની દીકરી છે જે એમની ફરિયાદ લેતા BNS કલમ 109(1) મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી. ત્યારબાદ આ આરોપીઓ ત્યાં પારેવડી ચોક પાસેથી રિક્ષામાં બેસીને ગ્રીનલેન્ડ ચોકડી ગયેલા. ગ્રીનલેન્ડ ચોકડી ઉતરીને ફરી બીજી રિક્ષામાં બેસીને જતા હતા. એ દરમિયાન કરણાભાઈ ગાર્ડન પાસેની સામે રિક્ષામાં વધારે પેસેન્જર હોય, જેથી રિક્ષાવાળાએ કીધું કે ભાઈ વધારે પેસેન્જર છે તો ઉતરી જાવ, એટલે આ લોકોને ઉતારી દીધેલા. તે દરમિયાન સામે એક પાણીપુરીવાળો પોતાની પાણીપુરીની લારી બંધ કરીને જતો હતો. તે દરમિયાન આ આરોપીઓએ એની પાસે પાણીપુરીની માંગણી કરી, તમને પાણીપુરી ખવડાવ. જેથી પાણીપુરીવાળાએ કીધું કે મારી પાસે પાણીપુરી પૂરી થઈ ગઈ છે, પાણીપુરી નથી. પછી જેથી એને છરી બતાવી અને એની પાસે જે હતો એ આપી દેતો, એના ખિસ્સામાંથી 1500 રૂપિયા અને એનો મોબાઈલ લૂંટી લીધેલો અને એને ત્યાં છરી મારી અને પછી આગળ ગયા. સામે જતા એક બીજા હિતેશભાઈ ડાંગર હતા, એને પણ રોકી અને છરી બતાવીને કીધું કે ભાઈ જે હોય તારી પાસે તે આપી દે. તો એની પાસેથી 10,000 રૂપિયા અને એક મોબાઈલ લઈ લીધેલો અને એને પણ છરી મારેલી. ત્યારબાદ આ લોકો લઈને નીકળે દરમિયાન હિતેશભાઈ બૂમાબૂમ કરી કે અમને લૂંટ્યા બૂમ મારતા સામે 7-8 છોકરાઓ બેઠેલા હતા, એમને પકડવા માટે દોડ્યા. પકડવા માટે પ્રયાસ કર્યો તે દરમિયાન જય કરીને જે છોકરો છે એને પણ આ ઈસમોએ છરીનો મારેલી અને એ દરમિયાન એક ઈસમ પકડાઈ ગયેલો. ત્યારબાદ ઈસમો પકડાઈ ગયા. ત્યારબાદ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ તેમજ ટીમો બનાવી અને આ આરોપીનો ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં 3 આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર. આરોપીઓ પાસેથી જે પણ મુદ્દામાલ ગયે છે ટોટલ પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. 10,000 રૂપિયા પેલા હિતેશભાઈના, પાણીપુરીવાળાના 1500 રૂપિયા તથા બંને મોબાઈલો તેમજ ગુનાના કામે ઉપયોગ કરવામાં આવેલ છરી, એ તમામ 9 વાગ્યાથી સ્ટાર્ટ કર્યું. લગભગ એમને 10:30 પોણા 11 સુધી આ ઘટનાઓનું હાલ હજુ તપાસ ચાલુ છે. આરોપી અટક કર્યા છે, પણ ગુજકોપમાં સર્ચ કરતા હાલ સુધી એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ હજુ બસ લૂંટો જ કરવાનું ને એ કરવાનું. પહેલી વખતમાં ગુનો કરેલો હાલ તો જણાય છે, પરંતુ બીજા કોઈ ફરિયાદી આ બાબતની જાણ થયા બાદ કોઈ આવે કે આ લોકોએ કોઈ અમારી સાથે કૃત્ય કરેલું છે આ પ્રમાણે, એવું કંઈ જાણવામાં આવશે તો એની પણ તપાસ કરવામાં આવશે. તેમજ હજુ હાલ આરોપીઓની ઓળખ પરેડ કરવાની બાકી છે, એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું બાકી છે, જેથી નામદાર કોર્ટમાંથી એમના વધુ દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ કરવામાં આવશે.